हेलो, आज તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજનું કરંટ અફેર 5 ઓક્ટોબર 2025નું પહેલું એમાં છે કે ભારત અને યુકે એ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં કોન્કન નૌસૈન્ય અભ્યાસ શરૂ કર્યો। એટલે કે ભારત અને ઇંગ્લેન્ડે નૌસૈન્ય અભ્યાસ કર્યો। પછી ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કે યુકેના પ્રધાનમંત્રી કિયર સ્ટારમર 8મી અને 9મી ઓક્ટોબર ભારતની મુલાકાતે આવશે। અને કેન્દ્રીય કેબિનેટે 5,862 કરોડના ખર્ચે 27 નવી કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપી દીધી છે। आर्थिक और नीतिना समाचार है। 4 ऑक्टोबरથી બેંકો चेक क्लियरिंगમાં કલાકો કરશે। એટલે કે પહેલાં જે વધારે સમય થતો ઓછા સમયમાં થઈ જશે બેંકો ચેક ક્લિયરિંગ માટે। પછી વિત્ત મંત્રીએ જણાવ્યું કે ભારતની આર્થિક વૃદ્ધિ બાહ્ય દબાણ સદસ્ય છે। એટલે કે આપણા વિત્ત મંત્રી કોને તમે કમેન્ટમાં જણાવજો। અને કે આર્થિક વૃદ્ધિ બાહ્ય દબાણ કેવું દબાણ કે જે આપણે ટ્રમ્પ છે એ બધા ટેરિફ ના કરે તો આપણી આર્થિક વૃદ્ધિ સ્થિર છે। અને ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ પછી સીધી ઉડાનો ફરી સ્વતંત્ર જગ્યાએ પહેલાં બંધ કરી હતી। હવે ચીન જોડે આપણે ધીમે ધીમે સંબંધો સુધર્યા છે। પછી આંતરરાષ્ટ્રીય રાજનૈતિક ઘટનાઓ કે ભારતમાં પ્રથમવાર અફઘાન તાલિબાન મંત્રી મુલાકાત આપશે એવી શક્યતા છે। મંત્રી છે આમિર ખાન મુત્તાકી એના જોડે ભારત યુએન જોડે ખાસ પરમિશન લેશે। પછી યુએસ સાથે ટેરિફ એ પ્રયત્ન છે। પછી પિયુષ ગોયલ 6 ઓક્ટોબરથી કતાર પ્રવાસે છે એફટીએની ચર્ચા માટે। એફટીએ મીન્સ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ। આવો પિયુષ ગોયલ કતારના પ્રવાસે જશે એના માટે। પિયુષ ગોયલ કયા કેન્દ્રીય મંત્રી છે એ તમે કમેન્ટમાં જણાવજો। યુએસ સાથે ટેરિફ વિવાદ ઉકેલવા ભારત પ્રયત્નશીલ છે। એ તો હવે જોઈએ આગળ શું કરે છે એવા। પછી શુભમન ગિલ ભારતનો નવો ઓડીઆઈ કપ્તાન બની ગયો છે। હવે આપણા રોહિતભાઈનું પત્તું કપાઈ ગયું છે, ખાલી રોહિત શર્મા ખેલાડી તરીકે આવશે। શુભમન ગિલ ભારતનો નવો ઓડીઆઈ કપ્તાન। શુભમન ગિલ 20નો પસંદ ટેસ્ટનો છે, 20નો સૂર્યકુમાર યાદવ છે। અને ભારત અને શ્રીલંકા સંયુક્ત સ્ત્રીઅંધ T20 વર્લ્ડ કપ 2025 યોજાશે એ તમે યાદ રાખજો। સ્ત્રીઅંધ 20 ભારત અને શ્રીલંકા વચ્ચેની યુપીએસસીએ સેવાએ 100મી વર્ષગાંઠ ઉજવીએ। કઈ તારીખે ઉજવીએ તમે જણાવજો। યુપીએસસીની 100મી વર્ષગાંઠ। અને આવું બીજું માહિતી માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો,